લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જાવાના શરૂ થઈ ચૂક્યા છે। ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ રાજીનામું આપી વિસાવદરની બેઠક ખાલી કરી તો હવે મધ્ય ગુજરાતની એક બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવા સંકેત મળી રહ્યા છે। લોકસભાની ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકની હેટ્રિક એ પણ દરેક બેઠક 5 લાખથી વધુ મતથી જીતવાનો સંકલ્પ પાર પાડવા ઓપરેશન લોટસ 16 કળાએ ખીલ્યું છે અને ઠંડીની સિઝનમાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે। એબીપી અસ્મિતાને મળેલી જાણકારી મુજબ આજના મંગળવારનો 10 થી 12 વાગ્યાનો સમય કોંગ્રેસ માટે અમંગળ સાબિત થઈ શકે છે। કયા ધારાસભ્ય રાજીનામું આપવાના છે તેની જાણકારી હોવા છતાં પણ રાજનીતિ જો અને તો સાથે જોડાયેલી હોય છે ત્યારે આપની ચેનલ એબીપી અસ્મિતા હાલ તો આ નામ જાહેર નથી કરી રહ્યું, પરંતુ સત્તાવાર પુષ્ટિ થતા જ હવે પછીના બુલેટિન્સમાં તે નામ ચોક્કસથી આપને સાંભળવા મળશે। ગણતરીના કલાકોમાં જે ધારાસભ્ય રાજીનામું આપતા હશે તેમના દ્રશ્યો અમે પ્રસારિત કરીશું। ભૂપત ભાયાણીના રાજીનામા બાદ 182 બેઠકોવાળી વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 181 થયું છે, જે 31 ડિસેમ્બર પહેલા વધુ ઘટશે તે નિશ્ચિત જણાઈ રહ્યું છે। મોટા સમાચાર, કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા છે। આજે 11 વાગે જ એક ધારાસભ્યનું રાજીનામું પડશે તે નક્કી છે। કોણ છે ધારાસભ્ય? આપની ચેનલ એબીપી અસ્મિતા આપને જણાવશે। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, 182 માંથી 181 અને હજી 181 થી ઘટવાના છે, શું વિગતો? બિલકુલ, આજે વધુ એક રાજીનામું પડવા જઈ રહ્યું છે। જે માહિતી મળી છે એબીપી અસ્મિતા પાસે, એ આજે એક ધારાસભ્ય વધુ એવા છે કે જે પોતાનું ધારાસભા પદ ઉપરથી રાજીનામું આપશે। થોડી વારની અંદર કયો પક્ષ છે, ધારાસભ્યનું નામ શું છે, કઈ બેઠક ઉપરથી ચૂંટાયા છે, આ તમામ વિગત એબીપી અસ્મિતા પોતાના દર્શકોને અને ગુજરાતની જનતાને જણાવશે। પરંતુ અત્યારે જે વાત આવી છે એ વાત એટલી જ છે કે 182 વિધાનસભા સીટ છે જે થોડા દિવસ પહેલા ખંડિત થઈ હતી। કારણ એ હતું કે ભૂપત ભાયાણી એ વિસાવદર બેઠક ઉપરથી જીતા હતા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા અને તેમણે રાજીનામું આપી દીધું છે। હવે ફરી આજે એક અન્ય વધુ ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે। એટલે હિન્ટ ચોક્કસથી આપી દઉં કે આ ધારાસભ્ય એવા છે કે છેલ્લા ઘણા સમયથી એક રાજકીય પક્ષને એક પર્ટિક્યુલર સીટ જીતાતી નથી હતી અને ઘણી મહેનત બાદ કેટલાક સમયગાળા પછી આ બેઠક જીતાઈ છે અને એ પદ ઉપરથી હવે આ રાજીનામું પડશે। થોડી વારની અંદર એ પણ સમાચાર આવી જશે અને એબીપી અસ્મિતા પોતાના દર્શકોને રાજકીય પક્ષ, બેઠક અને ધારાસભ્યનું નામ તમામ વસ્તુ જણાવશે। અત્યારે પણ એબીપી અસ્મિતા પાસે આ તમામ માહિતી છે, પરંતુ એ શ્યોરલી થોડી સમય પછી આપણે દર્શકોને જણાવશું। જી આભાર હિરેન જાણકારી આપવા માટે। તો આજે 11 વાગ્યે જ એક ધારાસભ્યનું રાજીનામું પડશે તે નક્કી છે। લોકસભાની ચૂંટણી પહેલા આજકાલમાં જ વધુ એક રાજીનામું પડવાનું છે। કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે, સૂત્રો પાસેથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે। મધ્ય ગુજરાતના એક એમએલએ રાજીનામું આપે તેવા પૂરા સંકેત છે। મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ તૂટે છે, કોંગ્રેસનું સંખ્યાબળ 17 થી ઘટીને 16 થાય તેવી શક્યતા કોંગ્રેસના પાટીદાર ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીની રડાર પર છે। આજે 11 વાગે એક ધારાસભ્ય કોંગ્રેસને કરશે ટાટા બાય બાય। 31 ડિસેમ્બર પહેલા 3 થી 4 એમએલએ આપી શકે છે રાજીનામું। આ સૌથી મોટી જાણકારી। જે એમએલએ રાજીનામું આપશે તે થોડા દિવસ બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। કોંગ્રેસના ધારાસભ્ય તૂટે છે, કોંગ્રેસનું સંખ્યાબળ ઘટવાનું છે। આજે 11 વાગે એક ધારાસભ્ય કોંગ્રેસને અલવિદા કહી દેશે। તમામ જાણકારી એબીપી અસ્મિતા પાસે છે, બસ આપણે રાહ જોવાની છે એ નામની જે રાજીનામું આપવાનું છે। 11 વાગે એક ધારાસભ્ય રાજીનામું આપશે, કોંગ્રેસના ધારાસભ્ય છે, મધ્ય ગુજરાતમાંથી આવે છે અને જે રાજીનામું આપશે એ ધારાસભ્ય ટૂંક જ સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાવાના છે। 31 ડિસેમ્બર પહેલા ભાજપ વેલકમ પાર્ટી યોજે તેવી શક્યતા નહીવત છે। ભૂપત ભાયાણીના નવા વર્ષની શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે।